ઘણા બધા લોકોને આદુવાળી ચા ખૂબ જ ભાવતી હોય છે, પણ ઘણીવાર એ બનાવો ને તો ચા ફાટી જતી હોય છે. તો આજે હું તમને એક એવી સિક્રેટ ટિપ્સ જણાવવાની છું કે આદુવાળી ચા હવે તમે ઘરે બનાવશો તો એ ક્યારેય નહીં ફાટે. તો ચાલો શેર કરું આદુવાળી ચા બનાવવાની સિક્રેટ રેસિપી. તો હેલો, હું બંશ્રી આજે તમને જણાવવાની છું આદુવાળી ચા બનાવવાની સિક્રેટ રેસિપી. શું કરવાનું છે તો તમારે જો સપોઝ 1 કપ ચા બનાવવાની હોય તો તમારે એ જ 1 થી 1.5 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. જે માપની તમે ચા પીવાના હો જે કપમાં એ જ કપ ભરીને પાણી લઈ લેવાનું છે. પાણીને ગરમ કરવા મૂકવાનું છે. સહેજ હુંફાળું ગરમ થઈ જાય, બબલ આવવા લાગે એટલે તમારે આદુનો કટકો લેવાનો છે. આદુને તમે ખાંડીને નાખી શકો અથવા તો ગ્રેટરથી ગ્રેટ કરીને પણ નાખી શકો છો. 5 થી 7 મિનિટ તમે આદુને એકદમ ખાલી પાણી સાથે ઉકળવા દો એટલે આદુની જે ફ્લેવર હશે પાણીમાં આવી જશે. આદુની ફ્લેવર આવી જાય એટલે હવે તમારે તમારા જરૂર મુજબ ખાંડ એડ કરવાની છે. ખાંડ એડ કરવાની છે અને પછી તમારે 2 કે 3 મિનિટ એને પ્રોપર ઉકળવા દેવાની છે અને પછી તમારે એડ કરવાની છે ચા પત્તી. તમે જેવી ચા પીતા હો, કડક કે પછી માઇલ્ડ, એ રીતે તમે ચા પત્તી એડ કરી શકો છો. ચા પત્તીને પણ આરામથી 5 મિનિટ ઉકળવા દેવાની છે અને પછી તમારે ઉમેરવાનું છે એમાં દૂધ. તો દૂધ ઉમેરીને તમે 3-4 મિનિટ ઉકાળશો એટલે પરફેક્ટ ચા બની ગઈ હશે અને આદુના કારણે તમારી જે ચા ફાટી જાય છે એ હવે આજથી નહીં ફાટે. કારણ કે સિક્રેટ ટિપ્સ જ એ છે કે આદુને તમારે દૂધની સાથે નથી એડ કરવાનું. ઘણા લોકો શું ભૂલ કરી દેતા હોય છે કે ચા બનાવવા બેસે આદુવાળી ચા ત્યારે બધી જ વસ્તુ એક સાથે એડ કરી દેતા હોય છે. દૂધ, પાણી, આદુ, ખાંડ, ચા પત્તી બધું જ એક સાથે મિક્સ કરી દે છે અને છેલ્લે શું થાય છે, ચા ફાટી જાય છે. તો ધ્યાન એ જ રાખવાનું છે કે આદુને તમારે ફક્ત પહેલા પાણી સાથે ઉકાળી લેવાનું છે અને પછી જ એમાં દૂધ એડ કરવાનું છે. જો આ રીતે હવે તમે ચા બનાવશો તો તમારી ચા એકદમ પરફેક્ટ બનશે, ટેસ્ટી પણ બનશે અને ક્યારેય નહીં ફાટે.